પટેલ બધાને દોસ્તો, તમે બધા જેમ જાણો છો કે આપણે આજે બધા સોમનાથ મહાદેવના દર્શનાર્થે મોરબીથી સોમનાથ આવ્યા છીએ આપણે અત્યારે. અને આજનો જે પ્રવાસ છે આપણો એ સવારથી હું તમને બધાને કહેતો આવ્યો છું. અત્યારે એ આપણી સાથે જોડાણા છે, જે આપણા પ્રવાસના દાતા છે એ આપણી સાથે જોડાણા છે. સૌથી પહેલાં આપણે તાળીઓથી વધાવી લઈએ એમને. આપણી સાથે અત્યારે ભાવનાબેન સેજપાલ જોડાના છે અને એમના ભાઈ કોણ છે, શું નામ છે? જીલબેન એમના વાઈફ અને એમના વહુ છે જીલબેન, અને સાથે સાથે એમના ભાઈ હર્ષદભાઈ રાજકોટથી આપણી સાથે અહીંયા જોડાના છે. તો અત્યારે દોસ્તો તમે બધા જેમ જાણો છો કે આજે સ્વર્ગસ્થ લવજીભાઈની તિથિ હોય, એ તિથિ નિમિત્તે સંસ્થામાં રહેતા અંધભાઈ બહેનોને એક સુંદર મજાના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. એ ખાતે આપણો પહેલો મુકામ આજે સોમનાથ મહાદેવનો હતો. સવારે આપણે બધા અહીંયા પહોંચ્યા વહેલા. ગઈકાલે રાત્રે આપણો પ્રવાસ શરૂ થયો. સવારે આપણે અહીંયા આવ્યા, નાહ્યા ધોયા, બધા ફ્રેશ થયા. ત્યાર પછી સરસ મજાનો ચા નાસ્તો કર્યો. ત્યાર પછી આપણે મહાદેવના દર્શન માટે મંદિર ગયા. ત્યાર પછી દર્શન કર્યા બાદ ત્યાં આપણે દરિયાની મોજ કરી બધાએ. ખૂબ એવી સારી વ્યવસ્થા મંદિર પરિસરની અંદર નેત્રહીનભાઈ બહેનોને આપવામાં આવી. ભાવનાબેનનું જે આયોજન હતું એ ખૂબ બિરદાવવા લાયક હતું કે કોઈ અંધભાઈ બહેનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેના માટે હર્ષદભાઈ પણ પૂરેપૂરો ખ્યાલ રાખતા હતા. અને સરસ મજાના બધા અંધભાઈ બહેનોને એમને દર્શન કરાવ્યા. ત્યાર પછી અત્યારે આપણે બપોરનો સમય થઈ ગયો છે, લગભગ 1 વાગી ગયો છે અત્યારે. તો બધા અંધભાઈ બહેનો અત્યારે પાછી આપણી પટેલવાડી જે આપણો સવારે ઉતારો હતો ત્યાં જ આપણે ભોજન લેવા માટે આવી ગયા છીએ. મોરબીની પ્રખ્યાત એવી ભવાની બેકરી પરેશભાઈ સેજપાલ જેના ઓનર છે, અને પરેશભાઈના ફાધર લવજીભાઈની તિથિ છે. એ પુણ્યતિથિ નિમિત્તે આજે સંસ્થા પરિવારમાં રહેતા 100 અંધભાઈ બહેનોને સરસ મજાના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પહેલો ભાગ સોમનાથ, ત્યાર પછી અમે જુનાગઢ જશું, આપણે શકરબાગ, ત્યાર પછી આપણે જશું કાગવડ, ખોડલધામ, અને ત્યાર પછી આપણે જલારામ બાપાના દર્શન કરવા વીરપુર જવાના છીએ. તો આપણે દાતા પરિવાર માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા દાતા પરિવારને તંદુરસ્તી પાઠવે, લાંબુ આયુષ્ય આપે, એમની મનની મનોકામનાઓ જે કાંઈ હોય ઈશ્વર વહેલી ને વહેલી તકે પૂરી કરે, અને સદગતની આત્માને ઈશ્વર પોતાના સાનિધ્યમાં વસાવે, એને શાંતિ પ્રદાન કરે. આજે સદગત લવજીભાઈની આત્મા પણ જ્યાં હશે ત્યાંથી આ પરિવાર ઉપર આશીષ વરસાવતી હશે, અને એ આત્મા આજે ખુશ થતી હશે કે આજે મારી તિથિ ઉપર અંધભાઈ બહેનોને જે એમના તરફથી એક પ્રવાસ અને ભોજન સંપૂર્ણ વ્યવસ્થાઓ સાથે મોરબીથી 2 સ્લીપિંગ કોચ બસ બાંધી કે પટેલ ટ્રાવેલ્સની 2 બસો સાથે રસોઈયા પણ રાખ્યા છે આપણે, એટલે કોઈ પણ પ્રકારની અગવડ ન રહીએ. અત્યારે ભોજન પણ એવું જ સરસ મજાનું બનાવેલું છે. શાક છે, પરોઠા છે, દાળ છે, ભાત છે, લચકો છે, સલાડ છે, પાપડ છે, છાશ છે. એવી જ રીતે સવારે મસાલા પૂરી, પાપડી, ચા, સરસ મજાનો જલેબી, સરસ મજાનો નાસ્તો કરાવ્યો હતો. અને સાંજે પણ એવી જ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે, જેમાં પુલાવ છે, સેવ ટમેટાનું શાક છે, પરોઠા છે, સલાડ, પાપડ, છાશ છે. તો સરસ મજાનું જે મેનુ છે એ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે, અને કોઈ પણ પ્રકારની કોઈની અગવડતા ન થાય એની પૂરેપૂરી કાળજી રાખી સેજપાલ પરિવાર દ્વારા આ પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તે બદલ અમે ભાવનાબેનના, જીલબેનના અને હર્ષદભાઈના આભારી છીએ. અત્યારે આપણી સાથે છે આ 3 લોકો, બાકી પૂરો પરિવાર આપણે એમના માટે ઈશ્વર પાસે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. આવીને આવી સેવા એ લોકો સમાજની હરમેશ કરતા રહીએ, અને ઈશ્વર એમની કમાણીમાં ખૂબ ખૂબ અને ખૂબ બરકત આપે એ પ્રાર્થના. ફરી પાછા દોસ્તો નવી અપડેટ સાથે મળશું. એ તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે બધા ભાઈ બહેનો છે એ ભોજન અત્યારે ગ્રહણ કરી રહ્યા છે. તો પરિવાર માટે જેટલું બોલું તેટલું ઓછું છે. ભાવનાબેન, તમારો ખૂબ ખૂબ આભાર છે કે તમે સરસ મજાની એક આ યાત્રા કરાવી છે. અમે બેન આ દિવસ સુધી દરેક જગ્યાએ જયા હતા, પણ સોમનાથ બાકી હતું. તમે અમારી જે ઈચ્છા હતી ખાસ એ પૂરી કરી, એ બદલ તમારો બેન ખૂબ ખૂબ આભાર. ભાઈ અમારું નહીં કાંઈ, ઉપરવાળાની ઈચ્છા હતી તમને દર્શન કરાવવાની. તમારું જે આયોજન હતું બેન એ ખૂબ સુંદર હતું. મંદિર પરિસરમાં કોઈને ક્યાંય તકલીફ ન પડે તેની તમે પૂરેપૂરી
કાળજી રાખી એ બદલ અમે તમારા ખરેખર હૃદયથી આભારી છીએ. તમારા માટે તો આ પહેલો અનુભવ કહેવાય. તમે અંધજોઈ બહેનો સાથે કોઈ દિવસ આવો અનુભવ નથી કરેલો, પણ તેમ છતાં તમે કોઈને તકલીફ ન પડે એની તમે જે પૂરેપૂરી કાળજી દાખવી. હર્ષદભાઈ સાથે રહીને બધું કરાવતા હતા, અમે જોતા હતા બધું. ભલે આમ નથી જોઈ શકતા પણ અમે મહેસૂસ બધું કરી શકીએ છીએ. અને આજે તમે એક આહલાદક વાતાવરણની અંદર બધા અંધભાઈ બહેનોને જે તમે આજે આ સરસ મજાની યાત્રા કરાવી છે તે બધું ખરેખર હું હૃદયથી તમારો આભાર માનું છું. થેન્ક યુ.